તો આ તરફ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। અકવાડા શિક્ષણ સમિતિની શાળામાં ઉજવણી કરવામાં આવી છે। મેયર ભરત બારડ દ્વારા ધ્વજવંદન કરાયું। મેયર સહિત શહેરીજનોએ ધ્વજને સલામી આપી છે। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે। મેયરે શહેરીજનોને સંબોધન કર્યું। આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તો ધ્વજને સલામી આપવામાં આવે છે। મેયર સહિત શહેરીજનોએ ધ્વજને સલામી આપી છે। વિદ્યાર્થીઓ દ્વારા અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। આજે ભારત દેશનો 76મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીંયા અકવાડા પ્રાથમિક સ્કૂલમાં ધ્વજવંદન કરવાનો મને લાહવો મળ્યો। સૌ ભાવેણાવાસીઓને મારા પ્રજાસત્તાક દિને ખૂબ ખૂબ અભિનંદન। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અનેક વિવિધ યોજનાઓનો જ્યારે દેશમાં આપણા ગુજરાત રાજ્યમાં અમલ થઈ રહ્યો છે તેની પણ હું અહીંથી ખુશી સાથે આનંદ સાથે લાગણીનો સૌ લોકોને અનુભવ થઈ રહ્યો છે તે આપ સૌને જણાવું છું। ખાસ કરીને મહારોગ જેને કહેવાય કેન્સર જેવા મહારોગમાં પણ 10 લાખ સુધીની સરકાર સહાય આપી રહી છે તેનો એક પ્રતિનિધિ તરીકે મને ગૌરવ છે। આજે ભારત દેશનો 76મો પ્રજાસત્તાક